નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદિશ બીજગણિતમાં આપણે ગઈ વખતે બે સદિશોનો સદિશ ગુણાકાર અથવા તો બહિર્ગુણાકાર એની ચર્ચા કરતા હતા. યાદ કરી લઈએ. બહિર્ગુણાકારની વ્યાખ્યા અથવા તો અર્થ આ પ્રમાણે ભણ્યા. એ બાર અને બી બારનું બહિર્ગુણન એટલે કે એ બાર ક્રોસ બી બાર વ્યાખ્યાયિત કરતા હતા. આપણે એ બારનું માન બી બારનું માન સાઇન થીટા એન કેરેટ દ્વારા અને એનું માન શોધવું હોય તો એ બાર ક્રોસ બી બારનું માન બરાબર એ બારનું માન બી બારનું માન સાઇન થીટા મળે. એના આધારે મહત્વની બાબતો એની કેટલીક શીખ્યા. બે સદિશોનો સદિશ ગુણાકાર એ સદિશ મૂલ્ય છે, જ્યારે અદિશ ગુણાકાર અથવા તો ડોટ પ્રોડક્ટ એ શું હતો? અદિશ. એ પ્રમાણે સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર માટે બીજી પણ મહત્વની બાબત છે. ડોટ પ્રોડક્ટ માત્ર R2 ડોટ પ્રોડક્ટ એ R2 R3 બધામાં લાગુ પડે છે, જ્યારે બે સદિશોનો સદિશ ગુણાકાર એટલે કે બહિર્ગુણન એ માત્ર R3 પૂરતું જ વ્યાખ્યાયિત કરીશું આપણે. હવે બીજી મહત્વની બાબત આપણે જોતા હતા એ પૈકી એના બે ઉપયોગો પણ ભણ્યા હતા. સદિશોનો ઉપયોગ કરીને ત્રિકોણનું ક્ષેત્રફળ મળે છે. એનું સૂત્ર 1/2 AB ક્રોસ AC નું માન આ પ્રમાણે લખ્યું હતું. એ પ્રમાણે સબાચાનું ક્ષેત્રફળ પણ બે પાસેની બાજુઓના સદિશોના ક્રોસ પ્રોડક્ટના માનથી મળતું હતું. હવે સદિશના ડોટ પ્રોડક્ટના ગુણધર્મો શીખ્યા, એવી રીતે ક્રોસ પ્રોડક્ટના પણ અન્ય ગુણધર્મો આપણે સમજી લઈએ. તો અન્ય બે ગુણધર્મોની ચર્ચા આપણે કરવી છે. તે સદિશના બહિર્ગુણન માટે સદિશોનો બહિર્ગુણાકાર અથવા તો આપણે કહીએ છીએ સદિશ ગુણાકાર. ડોટ પ્રોડક્ટ પણ એને બોલીએ, ક્રોસ પ્રોડક્ટ પણ એને બોલીએ છીએ. એ સમક્રમી નથી. તો સમક્રમી નથી મીન્સ એના માટે ક્રમનો નિયમ સચવાતો નથી. આનો અર્થ આમ છે કે જો બે સદિશો એ બાર અને બી બાર આપ્યા હોય તો એ બાર ક્રોસ બી બાર નોટ ઇક્વલ ટુ બી બાર ક્રોસ એ બાર કહેવાય. તો શું થાય? તો આ પ્રમાણે મળે છે. એ બાર ક્રોસ બી બાર બરાબર માઇનસ બી બાર ક્રોસ એ બાર થાય. સરખા નથી, પરંતુ આપણે એને એ બાર ક્રોસ બી બાર બરાબર માઇનસ બી બાર ક્રોસ એ બાર કહી શકશું. આ વાત થોડી સમજી લઈએ. આ પ્રમાણે છે. કોઈ એક સદિશ એ બાર, બીજો સદિશ બી બાર. તો એ બાર ક્રોસ બી બાર એ બાર અને બી બાર વચ્ચેનો આ પ્રમાણેનો કોઈ ખૂણો એ બારથી બી બાર તરફનો ખૂણો થીટા હોય અને આ જે સદિશ છે એ એન કેરેટ એ બાર ક્રોસ બી બારની દિશા દર્શાવે છે. એવી રીતે એ બાર ક્રોસ બી બારની દિશા દર્શાવતો સદિશ આમ મળે છે. પણ આપણે જો વાત કરીએ બી બાર ક્રોસ એ બારની, આ એ બાર સદિશ છે, આ બી બાર સદિશ છે, તો અહીં આ પ્રમાણેનો ખૂણો થશે. બી બાર ક્રોસ એ બાર આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો એ દિશા બી બારથી એ બાર તરફની થશે અને એનો જે દિશા દર્શાવતો સદિશ હશે બી બાર ક્રોસ એ બારનો, એ n1 બાર એની દિશા આ થશે. એટલે અહીં પરસ્પર વિરુદ્ધ દિશાઓ થાય છે. તેથી એ બાર ક્રોસ બી બાર ઇક્વલ ટુ શું લખાય છે? માઇનસ બી બાર ક્રોસ એ બાર. આપણે એના ઘટક સ્વરૂપના મૂલ્યોના આધારે પણ એ બાર ક્રોસ બી બાર બરાબર બી બાર ક્રોસ એ બાર છે તેમ સાબિત કરી શકશું. તો એક મહત્વનો ગુણધર્મ છે.
અદિશ ગુણાકારમાં a બાર ડોટ b બાર બરાબર b બાર ડોટ a બાર, પરંતુ બહિર્ગુણાકાર અથવા તો ક્રોસ પ્રોડક્ટ અથવા તો સદિશ ગુણાકાર માટે a બાર ક્રોસ b બાર ઇક્વલ ટુ માઇનસ b બાર ક્રોસ a બાર. ખાસ યાદ રાખશું. સારું, એના સિવાય એક બીજી મહત્વની બાબત આની આપણે જોવાની છે, તે બે સદિશો આપેલા હોય a બાર અને b બાર, તો એનું આપણે ઘટક સ્વરૂપમાં નિરૂપણ જો તમને આપ્યું હોય તેના આધારે ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે શોધાય, એટલે કે એક્ઝામ્પલમાં જરૂરી બાબતો લાસ્ટ ટાઈમ આમ તો આપણે યાદ કરી હતી. એક સદિશ a બાર a1 i કેરેટ b1 j કેરેટ c1 k કેરેટ અને બીજો સદિશ b બાર a2 i કેરેટ b2 j કેરેટ અને c2 k કેરેટ હોય તો અહીં a બાર ક્રોસ b બારનું ઘટક સ્વરૂપમાં નિરૂપણ આપણને મળે છે આ રીતે. i કેરેટ j કેરેટ k કેરેટ a1 b1 c1 નિશ્ચાયકની પહેલી હાર તરીકે, a2 b2 c2 નિશ્ચાયકની બીજી હાર તરીકે. ધ્યાન આપજો, a બાર ક્રોસ b બારનું મૂલ્ય નિશ્ચાયક નથી, પણ એને નિશ્ચાયક સ્વરૂપમાં માત્ર દર્શાવશું, દર્શાવી શકાય છે. એનું મૂલ્ય નિશ્ચાયક નથી, કારણ કે નિશ્ચાયકની કિંમતો આપણે ચોક્કસ લેતા હતા અદિશ સંખ્યા તરીકે, પણ અહીં ijk હોવાથી એને એ પ્રમાણે સ્વરૂપમાં ગોઠવી શકશું. તો એ રીતનું છે. એટલે કે અહીં આનું મૂલ્ય આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો i કેરેટનો ગુણક શું જાણીએ છીએ, b1 c2 માઇનસ c1 b2, અહીં માઇનસ j કેરેટનો વચ્ચેનું પદ છે એટલે a1 c2 માઇનસ a2 c1, અને ત્રીજું પદ k કેરેટનો સહગુણક મળે a1 b2 માઇનસ b1 a2. ઓકે, તો આ થઈ ઘટક સ્વરૂપમાં સદિશ આપ્યા હોય તો એને દર્શાવવાની રીત. સદિશો માટે અન્ય એક ગુણધર્મ છે એનો કે વિભાજનનો ગુણધર્મ. આના માટેનો બહિર્ગુણન માટેનો વિભાજનનો ગુણધર્મ છે આ પ્રમાણે. જો તમને ત્રણ સદિશો a બાર b બાર અને c બાર આપેલ ત્રણ સદિશો માટે આવું કહી શકશું. પહેલી બાબત છે a બાર ક્રોસ b બાર પ્લસ c બાર. આ પ્રમાણે a બાર ક્રોસ b બાર પ્લસ c બાર હોય તો a બારનો b બાર સાથેનો ક્રોસ પ્રોડક્ટ પ્લસ a બારનો c બાર સાથેનો ક્રોસ પ્રોડક્ટ a બાર ક્રોસ c બાર મળે. હવે આની સાબિતી આપણે આ ઘટક સ્વરૂપમાં a બાર b બાર c બાર સદિશો લઈને સાબિત પણ કરી શકશું. એવી રીતે એક બીજી બાબત છે, અહીં તમને સદિશ આપ્યો છે a બાર, અને જો તમને આ પ્રમાણેનો કોઈ સદિશ આપ્યો હોય b બાર માઇનસ c બાર, તો આ પ્રમાણે જ મળે a બાર ક્રોસ b બાર માઇનસ a બાર ક્રોસ c બાર સાબિત થાય. એવું જ એક ત્રીજું પરિણામ છે, કોઈ અદિશ લેમડા હોય એનો a બાર ક્રોસ b બાર સાથેનો ગુણાકાર કરવો હોય તો બંને પદોને ગુણાશે. ધ્યાન આપજો, આ બંને પદોને ગુણાશે નહીં, પરંતુ કોઈ એક હારને જ ગુણાશે, કારણ કે આ પ્રમાણે હોય નિશ્ચાયક સ્વરૂપમાં. તો અહીં ધારો કે 2 હોય તો આપણે 2 સામાન્ય એક હારમાંથી જ કાઢીએ છીએ, બરાબર, અથવા તો એક સ્તંભમાંથી કાઢીએ છીએ. એ રીતે અહીં લેમડા જો અદિશ હોય તો કોઈ એક જ ઘટકને ગુણાય. ખાસ યાદ રાખશું, લેમડા a બાર ક્રોસ b બાર લખી શકાય, અથવા તો a બાર ક્રોસ લેમડા b બાર કહેવાય.
એવું કેમ? કારણ કે નિશ્ચાયક સ્વરૂપમાં છે એટલે. તો અહીં ધારો કે લેમડા આપણે એ બાર ક્રોસ બી બારને આને લેમડા વડે ગુણીએ તો અહીં લેમડા ગુણીએ અને ગમે તે એક હારમાં જ તમે ઉપયોગમાં લઈ શકો છો, બરાબર. તો એના અન્ય મહત્વના ગુણધર્મો છે. એક્ઝામ્પલમાં આપણે એ બાર ક્રોસ બી બાર શોધવું હોય, આપણને એ બાર અને બી બાર સદિશ સ્વરૂપમાં એટલે ઘટક સ્વરૂપમાં આપ્યા હોય તો આ નિશ્ચાયકનો ઉપયોગ કરીને એનું મૂલ્ય મેળવી શકશું. એના સિવાય બીજી મહત્વની બાબત, બે સૂત્રો જાણીએ છીએ, યાદ કરી લઈએ, પછી આપણે એક્ઝામ્પલ અથવા એક્સરસાઇઝ શીખીએ. આ ગઈ વખતે મેં ચર્ચા કરી હતી. ધારો કે ત્રિકોણ એબીસી હોય તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર આપણે લખ્યું હતું 1/2 AB સદિશ ક્રોસ એસી સદિશ. ઓકે. અને બીજું એક સૂત્ર આપણે ભણ્યા છીએ, સબાચનું ક્ષેત્રફળ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ જો શોધવું હોય આપણે તો એમાં પાસેની બાજુઓ હોય બે, એનું ક્ષેત્ર આ પ્રમાણેનું મૂલ્ય AB ક્રોસ AD, AB ક્રોસ AD સબાજની જો પાસેની બાજુઓ હોય તો એના ક્રોસ પ્રોડક્ટનું માન. ફરી રિપીટ કરી દઉં છું, AB અને AD શું છે? એની પાસેની બાજુઓના સદિશો. તો આના પરથી એક્સરસાઇઝ શીખીએ. આધારિત એક્સરસાઇઝ 10.4 એનો એક્ઝામ્પલ નંબર 1. જો સદિશ એ બાર બરાબર I કેરેટ -7 J કેરેટ +7 K કેરેટ અને સદિશ બી બાર બરાબર 3I કેરેટ -2 J કેરેટ +2 K કેરેટ હોય તો એ બાર ક્રોસ બી બાર એનું માન શોધો. એ બાર ક્રોસ બી બાર સદિશનું માન શોધો. અહીં બે સદિશો આપણને ઘટક સ્વરૂપમાં આપ્યા છે. તો ઘટક સ્વરૂપમાં આપેલા સદિશો માટે એનો ક્રોસ પ્રોડક્ટ શોધવો છે. એ બાર ક્રોસ બી બાર બરાબર, હમણાં છેલ્લે મેં વાત કરી એ પ્રમાણે એને નિશ્ચાયક સ્વરૂપમાં લખીએ છીએ I કેરેટ J કેરેટ K કેરેટ, પહેલી હાર લેવાની. એ બારના ઘટક સ્વરૂપમાં સદિશ લખ્યો છે, એના ઘટકો લખવા છે, અદિશ ઘટકો. તો I કેરેટનો ગુણક 1 -7 અને 7 એ પહેલી હારમાં. ત્યારબાદ બી બારના અદિશ ઘટકો 3 -2 2, આ રીતે લખશું. હવે I કેરેટનો ગુણક નિશ્ચાયકના આધારે પણ અહીં I કેરેટ રાખશું જ. તો -7 ગુણ્યા 2 -14 વત્તા 14, આ પણ ઓછા છે એટલે વત્તા થઈ જશે. -J કેરેટ એનો ગુણક, J કેરેટનો ગુણક 2 -21 વત્તા K કેરેટનો ગુણક -2 +21. તો આ તો 0 I કેરેટ એટલે લખવાની જરૂર નથી. આ માઇનસ અને માઇનસ પ્લસ મળશે આપણને 19 J કેરેટ, 21 -2 આ પણ 19 K કેરેટ. 0 I કેરેટ લખી શકાય, ના લખીએ તો ચાલે. તો એ બાર ક્રોસ બી બાર આ રીતે ગણાય છે. માટે હવે એ બાર ક્રોસ બી બાર નું માન યાદ રાખજો. આપણે કોઈ પણ સદિશ એ બાર નું માન શીખ્યા હતા એ પ્રમાણે એના અદિશ ઘટકોના વર્ગોના સરવાળાનું ધન વર્ગમૂળ. તો અહીં 19 નો વર્ગ બરાબર 2 વખત છે. તો આમ લખી દઈશું આપણે 2 ગુણ્યા 19 નો વર્ગ, અને 19 નો વર્ગ નું વર્ગમૂળ એટલે 19. તો 19 × √2 એ
આ બે સદિશો માટેના ક્રોસ પ્રોડક્ટનું માન થશે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2. જો સદિશ a બાર બરાબર 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ, સદિશ b બાર બરાબર i કેરેટ પ્લસ 2j કેરેટ માઇનસ 2k કેરેટ અને સદિશ બંને સદિશો છે હોય તો a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બાર ને લંબ એકમ સદિશ શોધો. ને લંબ એકમ સદિશ શોધો. તો આ પ્રમાણેનો પ્રશ્ન છે. આવું જ ઉદાહરણ આપ્યું છે, ધ્યાન આપજો. આના આગળના ઉદાહરણો જે છે તે તમે જાતે એક્સરસાઇઝ આપણે જે ચલાવીએ છીએ દાખલાઓ એ ગણ્યા પછી એને ગણી દેજો. દરેક એક્સરસાઇઝના દાખલા જેમ ચાલે તેમ ચોપડામાં નોંધતા જવાના જ છે. તો a બાર અને b બાર માટે શું ગણવાનું છે? a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બાર. તો પહેલું હું શોધી કાઢું છું a બાર પ્લસ b બાર સદિશ 3i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ પ્લસ i કેરેટ 2j કેરેટ માઇનસ 2k કેરેટ. તો અહીં 3 વત્તા 1 એટલે 4i કેરેટ, ત્યારબાદ 2 અને 2 4j કેરેટ અને 2 માઇનસ 2 સરવાળો છે એટલે એ જશે. ઓકે, તો આ પ્રમાણેનું આપણને પહેલા સદિશનું મૂલ્ય મળ્યું. ત્યારબાદ a બાર માઇનસ b બાર જોઈએ તમારે. a બાર માઇનસ b બાર એટલે વચ્ચે બાદ બાકી છે બે સદિશો ની. a બાર માઇનસ b બાર સદિશો લખું છું. તો 3i માઇનસ i એટલે 2i કેરેટ, 2j કેરેટ માઇનસ 2j કેરેટ જશે, 2k કેરેટ પ્લસ 2 એટલે પ્લસ 4k કેરેટ બની જાય. ઓકે, તો અહીં ijk પેલામાં પણ ijk એવા સ્વરૂપમાં આપણે પદોને લખી દઈએ, ભૂલ ન પડે એ માટે. 4i કેરેટ 4j કેરેટ પ્લસ 0k કેરેટ. અહીં થશે 2i કેરેટ પ્લસ 0j કેરેટ અને પ્લસ 4k કેરેટ. આ બે સદિશો a બાર પ્લસ b બાર અને a બાર માઇનસ b બાર મળ્યા. હવે મહત્વની બાબત છે કે કોઈ પણ બે સદિશો x બાર અને y બારના ક્રોસ પ્રોડક્ટ નું માન શોધો અને એ સદિશને x બાર ક્રોસ y બાર વડે ભાગો. x બાર ક્રોસ y બાર ભાગ્યા x બાર ક્રોસ y બારનું માન એ શું થશે? એ બંનેનો લંબ સદિશ એકમ સદિશ લંબ એકમ સદિશ થાય. અને એ શોધવો હોય તો અહીં આપણા પદ માટે આ પ્રમાણે ગણીશું. હવે આપણે સદિશ શોધીશું a બાર પ્લસ b બાર ક્રોસ a બાર માઇનસ b બાર. એટલે x બાર અને y બાર હોય તો x બાર ક્રોસ y બાર શોધવું છે. હમણાં દાખલો ગણ્યો એવું જ અહીં શું કરવું પડે? i કેરેટ j કેરેટ k કેરેટ ગુણકો 4 4 0 2 0 4. તો i કેરેટનો ગુણક શું થશે? 16 માઇનસ 0 16 માઇનસ j કેરેટનો ગુણક j કેરેટ છે આ પણ 16 માઇનસ 0 અને પ્લસ k કેરેટનો ગુણક 0 માઇનસ 8 એટલે કે 16i કેરેટ માઇનસ 16j કેરેટ માઇનસ 8k કેરેટ. ઓકે, આ સદિશ મળ્યો. હવે આને કદાચ આપણે લાંબુ પદ છે ના લખો તો c બાર નામ આપી શકીએ, બરાબર? તો આને કોઈ અન્ય સદિશનું નામ આપી દઈએ p બાર. તો
પી બાર બરાબર એ બાર પ્લસ બી બાર ક્રોસ એ બાર માઇનસ બી બાર આવું લો માટે આને પી બાર સદિશ લઉં છું. આપણો પ્રશ્ન છે આ પી બાર બંનેને લંબ એકમ સદિશ શોધવો છે. તો બંનેને લંબ એકમ સદિશ શું થશે? બંનેને એટલે આપેલા પદ માટે બંનેને લંબ એકમ સદિશ એ બાર પ્લસ બી બાર અને એ બાર માઇનસ બી બાર બંનેને લંબ એકમ સદિશ જે થાય અહીં બે પદો મળે પ્લસ ઓર માઇનસ પી બાર ભાગ્યા પી બાર નું માન આવું પદ મળે. પ્લસ ઓર માઇનસ પી બાર તો આનો આ સદિશ જ છે અને પી બાર નું માન ગણવું હોય તો હું અહીં ગણી શકીશ. આ 16 અને -8 અહીં એક ટૂંકી રીતથી પણ તમે માન ગણી શકો છો. ધ્યાન આપજો. આ સદિશનું માન ગણવા માટે હું આ સદિશ પી બાર જે છે ને ધ્યાન આપો અહીં પી બાર બરાબર 16 i કેરેટ -16 j કેરેટ -8 k કેરેટ છે. આમાંથી 8 કોમન લઈ લઉં છું એટલે શું મળે ઘટકો? આમાં 2 i કેરેટ -2 j કેરેટ -k કેરેટ બરાબર. 8 તો છે આનું માન આવી જાય એટલે આ 4 + 4 + 1 8 ગુણ્યા √9 એટલે 3 થશે. 8 ગુણ્યા 3 એટલે માન કેવું થઈ જશે? 24. આ જે પદ છે પી બાર લીધું આપણે અહીં જે છે તે મેં શું લખ્યું છે? પી બાર નું માન. તો પી બાર નું માન √24 મળ્યું તમને બરાબર. પી બાર જ છે ખાલી 8 કોમન લીધા 8 નું માન તો 8 જ રહે આનું માન લખ્યું. ઓકે તો આનું માન 24 મળ્યું તમને. હવે દરેક ઘટકને ભાગી દઈને આન્સર લખી શકશું. 16 ભાગ્યા 24 એટલે 2/3 i કેરેટ 2/3 j કેરેટ અને 8 ગુણ્યા 3 એટલે 1/3 k કેરેટ. આ આન્સર થયો. એ બાર પ્લસ બી બાર તથા એ બાર માઇનસ બી બાર બંનેને લંબ એકમ સદિશ તમને બે મળે. દિશા અલગ છે એટલે પ્લસ લો તો આનો આ સદિશ માઇનસ લો તો અહીં તમામના ચિહ્નો બદલાય. તો આ આપણા પ્રશ્નનો આન્સર છે. देखिए जो एकम सदिश આપેલો છે આપણને એ બાર જે i કેરેટ સાથે π/3 માપનો ખૂણો ત્યારબાદ જે બાર સાથે એ બાર જ જે બાર સાથે π/4 માપનો ખૂણો અને કે બાર સાથે અને સદિશ કે બાર સાથે કોઈ લઘુકોણ થીટા બનાવે છે તો થીટા શોધો અને તે પરથી સદિશ એ બાર ના ઘટકો લખો. ઘટકો એટલે એના અદિશ ઘટકો. જોઈએ આપેલો સદિશ કયો છે? એ બાર જે કેવો છે? એકમ સદિશ. આપણે ધારી લઈએ એને ઘટક સ્વરૂપે. તો ધારો કે સદિશ એ બાર બરાબર a1 i કેરેટ પ્લસ b1 j કેરેટ
પ્લસ C1K કેરેટ છે ABC પણ લઈ શકો. ઓકે, હવે આમાં A બાર છે એટલે A1 B1 C1 આપણે લખીએ તો વધારે અનુકૂળ હશે. હવે આ A બાર એ કેવો છે? એકમ સદિશ છે. તેથી સદિશ A બાર નું માન બરાબર 1 અને તો આનું માન 1 એટલે વર્ગમૂળમાં A1 વર્ગ વત્તા B1 વર્ગ વત્તા C1 વર્ગ 1 થશે. આપણને આવું એક પદ મળે. એકમ સદિશના આધારે A1 વર્ગ પ્લસ B1 વર્ગ પ્લસ C1 વર્ગ 1 થશે સરવાળો તેનો. ઓકે, ત્યારબાદ હવે આગળની વાત શીખીએ. આ સદિશ A બાર ધાર્યો છે તે કેવો છે? I કેરેટ સાથે π/3 માપનો ખૂણો બનાવે છે. હવે આ A બાર તથા I કેરેટ વચ્ચેનો ખૂણો π/3 છે. આપણે કોઈ પણ બે સદિશો વચ્ચેના ખૂણાની વાત કરીએ તો આ પ્રમાણેનું સૂત્ર જાણીએ છીએ. cos થીટા બરાબર કોઈ પણ બે સદિશો વચ્ચેનો ખૂણો cos થીટા હોય તો આવું જાણીએ છીએ. A બાર ડોટ I બાર, અહીં A બાર નું માન I બાર નું માન થાય. હવે cos થીટા એટલે કેટલું છે? π/3 અહીં. અને A બાર ડોટ I બાર, A બાર એટલે A1 B1 C1 સદિશ, એનો કોના સાથેનો ડોટ પ્રોડક્ટ 1 0 0 I એટલે બરાબર. તો અહીં આવું થશે. A1 I કેરેટ પ્લસ B1 J કેરેટ પ્લસ C1 K કેરેટ એનો I કેરેટ સાથેનો ડોટ પ્રોડક્ટ લેવો છે બરાબર. અહીં I કેરેટ એક જ સદિશ છે એટલે ટૂંકમાં I કેરેટ પછીના પદો મળતા નથી, 0 0 થશે એમ. અને I કેરેટ નામ પણ લખાય. I કેરેટ 1 I કેરેટ 0 J કેરેટ પ્લસ 0 K કેરેટ પણ લખાય. A બાર એકમ સદિશ હોવાથી એનું એ માન 1, આ પણ એકમ સદિશ છે એનું માન પણ 1. cos π/3 ની કિંમત 1/2 અને અહીં મળશે માત્ર A1 જ ભાગ્યા 1. તેથી તમને A1 મળે 1/2. A1 ની કિંમત 1/2 આપણને મળે છે. ત્યારબાદ બીજી શરત આપી છે. આ A બાર સદિશ J કેરેટ સાથે કેટલો ખૂણો બનાવે છે? π/4. તો એ વાત સમજીએ. હવે સદિશ A બાર તથા J બાર વચ્ચેનો ખૂણો π/4 છે. તો આ જ રીતે હું સીધું સ્ટેપ વાપરીશ. cos π/4 બરાબર જે તમે cos થીટા વાળા સૂત્રમાં અહીં cos π/4 લખું છું. અહીં આવે A બાર ડોટ J બાર ભાગાકારમાં A બાર નું માન J બાર નું માન. cos π/4 1/√2 જાણો છો. A બાર ડોટ J બારમાં બીજો ઘટક જ આવે. આ પ્રમાણે લખી શકો તમે સદિશ. અહીં J બારમાં 1 આવે તેથી B1 × 1 પદ માત્ર કયું મળે? B1. આ તો 1 જ. તેથી B1 ની કિંમત તમને મળે 1/√2. ઓકે, હવે આપણો પ્રશ્ન છે થીટા શોધવાનો. તો એ ત્રીજા અક્ષ સાથે શું ખૂણો બનાવે? થીટા. એ આપણે શોધવું છે. એ પછી બીજા પદમાં આપણે લઈએ. પહેલું હું આ સૂત્ર લખ્યું છે તો એના આધારે ત્રીજો ઘટક શોધી દઉં છું. હવે A1 વર્ગ વત્તા B1 વર્ગ વત્તા C1 વર્ગ કેટલું જાણો છો? 1. તેથી A1 વર્ગની કિંમત આ રહી 1/2. એનો વર્ગ B1 વર્ગ 1/√2 નો વર્ગ વત્તા C1 વર્ગ ઇક્વલ ટુ 1. 1/4 વત્તા 1/2 પ્લસ C1 વર્ગ ઇક્વલ ટુ 1. C1 વર્ગ થશે 1 માઇનસ
1/4 અને 1/2 નું સાદુરૂપ શું થાય 3/4 એટલે c1 વર્ગ મળે આપણને 1/2 1/4 સોરી 1/4 અને 1/4 મળે તો c1 ની કિંમત કેટલી મળશે 1/2 ઓકે તો આના ઘટકો થઈ ગયા 1/2 1/√2 અને 1/2 હવે આના સિવાય બીજી રીતે પણ તમે ગણી શકો છો ધ્યાન આપજો આ પદ્ધતિથી પણ ગણાય અથવા પહેલો થીટા શોધીને ગણવું હોય તોય ચાલે તો પહેલો થીટા શોધવો હોય તો આપણે x અક્ષ સાથેનો ખૂણો આલ્ફા કહીએ આ બીટા કહીએ તો એના શું કહેવાય આ દિક ખૂણાઓ હવે એ બાર સદિશનો i કેરેટ સાથેનો ખૂણો આલ્ફા કેટલો આપણને આપેલો છે π/3 બરાબર એનો જે બાર સાથેનો ખૂણો બીટા એ આપ્યો છે તમને π/4 બરાબર આ બંને એના વચ્ચેના ખૂણા આપ્યા છે તો d કોસાઇનોના વર્ગોનો સરવાળો આવું આપણે જાણીએ છીએ cos² આલ્ફા વત્તા cos² બીટા વત્તા cos² ગેમા બરાબર 1 છે તેથી આનું મૂલ્ય cos π/3 cos π/3 નો વર્ગ cos π/4 નો વર્ગ પ્લસ cos² ગેમા બરાબર 1 તો અહીં તમને આ બે પદોની કિંમત તો હાલ આપણે કીધી 1/2 નો વર્ગ પ્લસ 1/√2 નો વર્ગ પ્લસ cos² ગેમા નો વર્ગ 1/4 પ્લસ 1/2 પ્લસ cos² ગેમા ઇક્વલ ટુ 1 માટે cos² ગેમા બરાબર 1 માઇનસ 3/4 1/4 cos² ગેમા 1/4 હોય તો cos ગેમા થશે 1/2 અને તેથી ગેમાની કિંમત શું મળે તમને π/3 ઓકે અને π/3 મળતું હોય તો પેલી કિંમત તમને કઈ મળે c1 ની 1/2 એવું પણ તમે લાવી શકો અહીં મેં સીધું સ્ટેપ ઉપયોગમાં લીધું છે બરાબર તો આ c1 આ રીતે પણ ગણાય અને ગેમા જો તમે π/3 શોધો છો તો ઘટક c1 તમને એની મદદથી પણ મળે બરાબર હવે આ શોધ્યો છે ધારો કે ખૂણો થીટા કીધું છે અહીં ગેમાને બદલે એ લઘુકોણ થીટા શબ્દ વાપર્યો છે તો આ ગેમા એટલે જ થીટા છે બરાબર તેથી થીટા શું કહેવાય π/3 ઓકે હવે આપણો બાજુઓ લખવાનો પ્રશ્ન છે આ પદ્ધતિથી શોધ્યું હોય તોય ઠીક અને આ રીતે ન ગણ્યું હોય તો હું ફરીથી તમને એ મૂલ્ય ગણતરીથી બતાવું છું ધ્યાન આપો હવે થીટા π/3 થયું તો આવું થયું કે સદિશ a બાર એ k કેરેટ સાથે કેટલો ખૂણો બનાવે છે π/3 માપનો ખૂણો બનાવે ઓકે તો હાલ જ વાત કરી હતી આપણે આ પદમાં લખ્યું હતું એવી રીતે cos π/3 બરાબર a બાર ડોટ k કેરેટ ભાગ્યા a બાર નું માન k બાર નું માન ઓકે cos π/3 ની કિંમત કઈ જાણો છો 1/2 a બાર ડોટ k કેરેટ એ ત્રીજો ઘટક આવે અહીં આપણા માટે c1 અને આ બંનેના માન તો 1 1 છે તો c1 બરાબર આપણને મળે 1/2 તો ત્રણ મૂલ્યો થઈ ગયા આ a1 b1 અને c1 a1 b1 લાસ્ટ ટાઈમ આપણે 1/2 1/√2 1/2 આ પ્રમાણે ત્રણ જાણીએ છીએ તો આના પરથી આપણો આન્સર લાસ્ટ આવો લખી શકાય કે સદિશ a બારના ઘટકો એટલે અહીં અદિશ ઘટકોની વાત છે
જે અનુક્રમે શું મળે a1 મીન્સ 1/2 પછી b1 1/√2 અને c1 1/2 મળે બરાબર માત્ર ઘટક પૂછ્યા હોય તો મેં પહેલી રીત કીધી એ પ્રમાણે પણ તમે લખી શકો છો અને ખૂણો શોધવો હોય તો આ પદ્ધતિથી પણ ગણાય દર્શાવો કે a બાર ક્રોસ b બાર a બાર માઇનસ b બાર ક્રોસ a બાર પ્લસ b બાર ઇક્વલ ટુ ટ્વાઇસ a બાર ક્રોસ b બાર એક સાબિત કરવાનો નાનો પ્રશ્ન છે તો ધ્યાનથી સમજો અહીં આપેલી ડાબી બાજુ પરથી જમણી બાજુ આપણે પ્રૂવ કરીશું તો પરિણામની LHS કાં તો આ પદ આપણે લઈએ છીએ a બાર માઇનસ b બાર ક્રોસ a બાર પ્લસ b બાર ઇક્વલ ટુ હવે શું થાય a બાર માઇનસ b બારમાં એક કોઈ પણ સદિશ સાથે આપણે જાણીએ છીએ પ્રમાણે લઈએ a બાર ક્રોસ a બાર વત્તા b બાર છે માઇનસ b બાર ક્રોસ a બાર વત્તા b બાર ઓકે એક સદિશ a બાર સાથે આનો એવી રીતે માઇનસ b બાર સાથે કરેક્ટ તો અહીં a બાર ક્રોસ a બાર પ્લસ a બાર ક્રોસ b બાર વિભાજનનો નિયમ હમણાં જ આપણે ગણ્યો એવું અહીં માઇનસ ચિહ્ન છે એટલે આવશે એ રીતે પણ લખાશે આગળ માઇનસ b બાર ક્રોસ a બાર માઇનસ b બાર ક્રોસ b બાર પરંતુ ક્રોસ પ્રોડક્ટ માટે a બાર ક્રોસ a બાર શું થશે 0 બાર શૂન્ય સદિશ જ થાય આ છે a બાર ક્રોસ b બાર હમણાં જ વાત કરીએ આપણે ક્રોસ પ્રોડક્ટ એ સમક્રમી નથી તો માઇનસ b બાર ક્રોસ a બાર ને બદલે શું લઈ શકાય પ્લસ a બાર ક્રોસ b બાર અને b બાર ક્રોસ b બાર એ પણ શૂન્ય સદિશ છે આપણે જાણીએ છીએ તો અહીં આ બે પદો બે વખત છે a બાર ક્રોસ b બાર પ્લસ a બાર ક્રોસ b બાર જેનો અર્થ થશે ટ્વાઇસ a બાર ક્રોસ b બાર જે આપણે સાબિત કરવું છે તેની RHS છે તો આ પરિણામ આ પ્રમાણે સાબિત થાય એક અન્ય ક્વેશ્ચન એક્ઝામ્પલ નંબર 5 જો 2i caret plus 6j caret plus 27k caret cross I caret plus lambda j caret plus mu k caret બરાબર 0 બાર તો લેમ્બડા અને મ્યુ શોધો ઓકે બે અજ્ઞાત મૂલ્યો આપણે મેળવવા છે તો આપેલું સદિશોનો ક્રોસ પ્રોડક્ટ છે સપોઝ આને આપણે આ એક સદિશ છે એને a બાર સમજીએ આને શું સમજીએ b બાર શું આપ્યું છે a બાર ક્રોસ b બાર બરાબર 0 બાર તો એના આધારે આપણે ગણવું છે અહીં આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ 0 આપ્યો છે તો બંનેનો ક્રોસ પ્રોડક્ટ 0 બાર છે ખાલી સમજવા માટે નામ હું લખું છું a બાર ક્રોસ b બાર બરાબર 0 બાર એટલે આ બંને પદોનો ક્રોસ પ્રોડક્ટ 0 અને તે વ્યાખ્યાયિત કરવા માટે શું લઈએ છીએ આપણે I caret j caret k caret અને આ a caret ના ઘટકોને આપણે પહેલી હારમાં એટલે કે શું આવશે 2 6 27 ત્યારબાદ 1 લેમ્બડા અને મ્યુ ઇક્વલ ટુ 0 બાર એટલે 0i caret
પ્લસ 0 જે કેરેટ પ્લસ 0 કે કેરેટ કહેવાય. હા, હવે જુઓ, આનું નિશ્ચાયક સ્વરૂપ લખ્યું આપણે આ પદનું. આને એ બાર તરીકે આ ઘટકને લીધા અને બી બાર તરીકે આના પરથી લખ્યા છે. હવે આનું સાદુરૂપ આઈ કેરેટ નો ગુણક 6 મ્યુ માઇનસ 27 લેમડા માઇનસ જે કેરેટ એનો ગુણક થશે જે કેરેટ એનો ગુણક 2 મ્યુ માઇનસ 27 into 1 એટલે પ્લસ કે કેરેટ એનો ગુણક થાય 2 લેમડા માઇનસ 6 ઇક્વલ ટુ 0 આઈ કેરેટ પ્લસ 0 જે કેરેટ પ્લસ 0 કે કેરેટ. આ બાજુ એમના એમ જ રાખી છે આપણે. હવે ધ્યાનથી જુઓ, આના આધારે બંને પદોના આઈ કેરેટ વાળા પદને આઈ સાથે, કે કેરેટના કે કેરેટ અને જે કેરેટના ગુણકને એની સાથે સરખાવીએ તો તમને આવું પદ મળે 6 મ્યુ માઇનસ 27 લેમડા ઇક્વલ ટુ 0. આ 0 ઇન્ટુ આઈ કેરેટ કહેવાય. એટલે એવી રીતે આનું માઇનસ ચિહ્ન છે તો આ પદને માઇનસ વડે ગુણી દઉં છું એટલે જે કેરેટનો ગુણક દર્શાવવા 27 માઇનસ 2 મ્યુ ઇક્વલ ટુ 0. અને ત્રીજું પદ મળે તમને 2 લેમડા માઇનસ 6 ઇક્વલ ટુ 0. આના આધારે આપણને સીધી લેમડા અને મીની કિંમતો મળી જાય છે. જે આમાં મૂકો સમાધાન કરે. પણ આપણે સીધો જવાબ માંગ્યો હોય તો આમ પણ લખી શકશું મ્યુ ઇક્વલ ટુ 27/2 અને લેમડા 6/2. આની મદદથી કેટલી મળશે? કિંમત 3. તો આ પ્રમાણે એ બાર ક્રોસ બી બાર 0 બાર લઈને અન્ય અજ્ઞાત મેળવી શકાય. એક્ઝામ્પલ નંબર 6, એ બાર ડોટ બી બાર સદિશ એ બાર ડોટ બી બાર 0 તથા એ બાર ક્રોસ બી બાર એ 0 સદિશ એટલે કે 0 બાર છે આપેલ છે. સદિશો એ બાર અને બી બાર વિશે શું તારણ નીકળે? તો આની મદદથી પૂછ્યું છે સદિશો એ બાર અને બી બાર વિશે શું તારણ નીકળે? તો પ્રશ્ન આપણો એમ છે કે બે શરતો આપી છે એ બાર ડોટ બી બાર બરાબર 0. બે સદિશો કોઈ પણ હોય એ બાર અને બી બાર એનો ડોટ પ્રોડક્ટ 0 ઉપરાંત બંનેનો ક્રોસ પ્રોડક્ટ 0 સદિશ. તો એની મદદથી એ બાર અને બી બાર વિશે શું કહી શકાય? શું કહી શકાય? જ્યારે આવું પૂછ્યું ત્યારે એનો અર્થ એવો છે કે એ બાર અને બી બાર કેવા સદિશો હશે એવું આપણે અહીં સાબિત કરવું છે, મેળવવું છે. તો અહીં આપેલી માહિતીમાં આવું છે એ બાર ડોટ બી બાર ઇક્વલ ટુ 0 અને બીજું આપ્યું છે એ બાર ક્રોસ બી બાર બરાબર 0 બાર. બરાબર, બંને વચ્ચે તથા અથવા તો અને શબ્દ છે. બરાબર, અહીં અને શબ્દ છે, તથા ચાલે. સારું, માટે એ બાર ડોટ બી બાર નું મૂલ્ય શું મળે? હમણાં આપણે આગળના પરિણામો પણ ભણ્યા છીએ એમ એ બાર ડોટ બી બાર નો અર્થ એવો થાય એ બાર 0 સદિશ હોય અથવા બી બાર 0 સદિશ હોય અથવા એ બાર એ બી બાર ને કેવું હોય? લંબ. આ 0 ન હોય તો પણ એ બાર ડોટ બી બાર બરાબર 0 થાય. આપણે શીખ્યા છીએ એ બાર અને બી બાર વચ્ચેનો ખૂણો π/2 હોય તો cos π/2 ના આધારે એ બાર ડોટ બી બાર 0 મળે છે. તો અહીં આ ત્રણ આના આધારે પદ મળે છે આપણને અથવા અને આનો ઉપયોગ કરીને લખીએ આપણે. તો એ શું દર્શાવે છે? એ બાર ક્રોસ બી બાર બરાબર 0. તો એમાં પણ એવું થાય એ બાર બરાબર 0 સદિશ અથવા બી બાર બરાબર 0 સદિશ અથવા
ए बार समांतर बी बार બે સદિશો સમરેખ હોય તો એમનો ક્રોસ પ્રોડક્ટ કેવો થશે શૂન્ય સદિશ સમરેખ હોય તો એ બંનેની દિશા એક જ હશે અથવા તો પરસ્પર વિરુદ્ધ દિશા હશે તો પણ ક્રોસ પ્રોડક્ટ કેવો થશે 0 એટલે આ વાત આગળ આવેલી છે એના આધારે ક્રોસ પ્રોડક્ટ 0 હોય તો સમરેખ સદિશો કહેવાય એટલે સમાંતર થશે બંને ઓકે હવે કોઈ પણ બે સદિશો એ બાર અને બી બાર માટે એ બાર લંબ બી બાર તથા એ બાર સમાંતર બી બાર બે સદિશો પરસ્પર લંબ હોય અને આ તથા પણ લખી શકો અને બંને સદિશો સમાંતર હોય આ બંને સાથે શક્ય નથી કાં તો લંબ હશે અથવા તો સમાંતર હશે કોઈ પણ બે સદિશોની વાત કરીએ એ સમાંતર છે અથવા તો એકબીજાને લંબ છે બરાબર બંને સાથે આ ઘટના શક્ય નથી એટલે આપ તમે પરિણામ નહીં લઈ શકો તો એના સિવાયનું પદ આપણી પાસે રહ્યું માટે કેવું થાય એ બાર બરાબર 0 બાર અથવા બી બાર બરાબર 0 બાર મળે આપણને બરાબર તો આના પરથી આ પ્રમાણે મળે અને એનો અર્થ એવો થાય એ બાર નું માન બરાબર 0 હોય અથવા સદિશ બી બાર નું માન 0 હોય તો આ બે પદો આપણને મળી શકે આવું થાય અથવા તો 0 સદિશ હોય તો માન કેવું હોય છે 0 તો આપણે એ બાર અને બી બાર વિશેનું તારણ શું મળે એ બાર અને બી બાર 0 સદિશો હોય અથવા બંનેના માન 0 હોય તો આ પ્રમાણેની શરત મળી શકે એક્ઝામ્પલ 7 એ આગળનું વિભાજનના ગુણધર્મનું પરિણામ છે જે તમે બુકમાં આપેલી છે એની સાબિતી એના આધારે એનો આન્સર લખી શકશો પરિણામ જ છે એના પછીનો એક્ઝામ્પલ નંબર 8 જો સદિશ એ બાર 0 સદિશ અથવા સદિશ બી બાર 0 સદિશ તો એ બાર ક્રોસ બી બાર બરાબર 0 બાર આ વિધાન આપ્યું છે શું પ્રતીપ સત્ય છે શું આ વિધાનનું પ્રતીપ સત્ય છે ઉદાહરણ દ્વારા તમારા જવાબનું સમર્થન કરો ઓકે તો આપેલ પરિણામ છે આ રીતનું કંઈક એ બાર 0 બાર અથવા બી બાર 0 બાર એ બાર અથવા બી બાર 0 બાર તો એ બાર ક્રોસ બી બાર બરાબર 0 સદિશ હવે આનું પ્રતીપ શું થાય તે લખીએ આપેલ વિધાનનું પ્રતીપ વિધાન આ પ્રમાણે થશે એ બાર ક્રોસ બી બાર બરાબર 0 બાર તો આ આપણે સ્વીકારી લઈશું જો આ લઈએ તો શું થવું જોઈએ એ બાર બરાબર 0 બાર અથવા બી બાર બરાબર 0 બાર હવે આ પ્રતીપ વિધાન સત્ય છે કે કેમ એમ સમજાવવું છે તો એના માટે આપણે આ સ્વીકારીએ શું મળે છે જોઈ લઈએ હવે એ બાર ક્રોસ બી બાર બરાબર 0 બાર છે ઓકે એ બાર ક્રોસ બી બાર બરાબર 0 બાર છે તો આનો શું અર્થ કરીએ હમણાં જ આપણે કીધું હતું એ બાર ક્રોસ બી બાર બરાબર 0 બાર હોય તો એ બાર બરાબર 0 સદિશ અથવા બી બાર બરાબર 0 સદિશ અથવા એ બાર અને બી બાર કેવા થાય સમાંતર
સદીશો બરાબર એટલે કે ધ્યાન આપો આવું થાય છે એટલે કે એ સમરેખ સદીશો હોય તો પણ મળે આ થાય તો મળે જ પણ હંમેશા મળતું નથી એટલે આ જ્યારે સમાંતર સદીશો થાય ત્યારે પણ આ પદ મળે છે બરાબર અને બીજા શબ્દોમાં કહીએ તો તમે આમ પણ લખી શકો છો આ પણ લખી શકો છો a બાર ક્રોસ b બાર બરાબર શું જાણો છો શૂન્ય સદિશ ઓકે એક બીજી વાત પણ આપણે સમજીએ છીએ a બાર ક્રોસ b બાર નું માન બરાબર કેવું થઈ જશે 0 હવે a બાર ક્રોસ b બાર ના માનનું મૂલ્ય મેળવવા માટે આપણે આમ જાણતા હતા સદિશ a બાર નું માન સદિશ b બાર નું માન sin θ બરાબર 0 સપોઝ આના પરથી આ નથી મળતું તો આપણે અહીં લઈએ છે a બાર નોટ ઇક્વલ ટુ 0 બાર b બાર નોટ ઇક્વલ ટુ 0 બાર તો a બાર અને b બાર નું માન શૂન્ય નહીં થાય a બાર નું માન 0 નથી b બાર નું માન 0 નથી તેથી શું મળે sin θ શૂન્ય મળે sin θ શૂન્ય મળે અને તેથી થીટાની કિંમત કેટલી મળે પાય અથવા 0 ઓકે થીટા પાય અથવા 0 હોય તો શું થઈ જાય સમાંતર સદિશો એટલે કે a બાર અને b બાર કેવા થઈ જશે સમરેખ સદિશો થશે બરાબર માટે a બાર અને b બાર સમરેખ સદિશો છે તો અહીં આવું થયું કે જો a બાર ક્રોસ b બાર બરાબર 0 બાર હોય તો આ શૂન્ય ન પણ હોય પણ શું હોય સમરેખ પણ હોઈ શકે બરાબર તો અહીં તમે કોઈ પણ આપેલા વિધાનનું પ્રતીક કહી શકશો કેવું છે શક્ય નથી આમ આપેલ વિધાનનું પ્રતીક વિધાન સત્ય નથી તમે ઉદાહરણ થી સમજાવો એવું કીધેલું છે પરિણામમાં ઉદાહરણ દ્વારા સમર્થન કરો તો ઉદાહરણ દ્વારા શું કહેવાનું છે કે a બાર ક્રોસ b બાર બરાબર 0 બાર થાય એવા કોઈ પણ બે સમાંતર અથવા સમરેખ સદિશો તમે સ્વીકારી શકો દાખલા તરીકે આ રીતે હું લઉં છું 2i બાર વત્તા j બાર અને અહીં લઉં છું ઓછા k બાર તો b બાર સદિશ 4i કેરેટ વત્તા 2j કેરેટ માઇનસ 2k કેરેટ આના માટે a બાર ક્રોસ b બાર બરાબર 0 બાર થાય આ સદિશો a બાર અને b બાર કેવા છે શૂન્ય સદિશ નથી તો a બાર ક્રોસ b બાર બરાબર 0 બાર છે પણ a બાર અને b બાર એ કેવા છે શૂન્ય સદિશો સિવાયના છે તો અહીં આ વિધાનનું પ્રતીક એ હંમેશા સત્ય નથી